વાઘોને સુરવાડ છેલું ભૂલનું શિરે ધરી પાઘડી કંદોરો કરકડા ચરણમાં તોડા તથા ચાખડી કાને કુંડળ બાજુ કાજુ પુલના ઓરે ધરી ઉતરી ઉતારી શુભ આરતી સ્તુતિ કરી રાજી થયા શ્રી હરિ રાજી થયા શ્રી હરિ ભવ સંભવ ભીતિ વેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રત દાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ સિંહાસનમાં વિરાજમાન ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, આદિક દેવો, અને આજે રવિવારનો દિવસ, એમાંય હોલિકા દહન, આજે સુંદર મજાનો જે પર્વનો દિવસ, ઉત્સવ, એની અંદર તમે બધા પધારેલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે સુંદર દિવસ, રવિવારનો દિવસ, અને એમાં આજે મંદિરની અંદર હોળીનો ઉત્સવ રાખવામાં આવ્યો છે. વર્ષો વર્ષ તો તમે બધા ઉત્સવ ઉજવો છો, પણ એમાંય રવિવાર અને સુંદર રીતે હોળીનો ઉત્સવ સૌ બધા ભેગા મળી અને આપણે માણવાનો છે. ભગવાન સમક્ષ ભગવાન સ્વામિનારાયણને પણ ઉત્સવ પ્રિય હતા. એ પરંપરામાં હું તમે એ ઉત્સવ સૌ ભેગા મળી અને માણીએ છીએ ને ઉત્સવ. હે, મોટા મોટા રામનવમી ઉત્સવ હોય, જન્માષ્ટમી હોય, શિવરાત્રી હોય, હે, મેં હોળિકા પાટોત્સવ હોય, પ્રતિષ્ઠા હોય, નવરાત્રી હોય, કેટલા જે તહેવારો આવે છે, હનુમાન જયંતિ, હે, ગણપતિ મહારાજનું પૂજન, એ બધા ઉત્સવ આપણે બધા ભેગા મળી અને ઉજવીએ છીએ ને ભગવાનને રાજી કરીએ છીએ. 12 મહિનામાં કેટલા બધા ઉત્સવ આવે. એક ઉત્સવ જાય ને બીજો સામે ખડો હોય, એક ઉત્સવ જાય ને બીજો સામે ઉત્સવ આવીને ઊભો હોય. ઉત્સવ પ્રિય આ આપણો દેશ છે, ભારતની સંસ્કૃતિ છે. ઉત્સવ પ્રિય બધા ઉત્સવમાં ભેગા મળી અને એનો ઉત્સવનો આનંદ લઈએ, એટલે જ આ ઉત્સવ છે. એમ પુરાણો, કવિઓ, લેખકો બધા એ જ કે હિન્દુસ્તાન જેવો કોઈ દેશ નહીં, સંસ્કૃતિ જ્યાં વસીને રહી છે, એ સંસ્કૃતિને લઈ અને આપણે અમેરિકાની ધરતી ઉપર જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે,
પૃથ્વીમાં અહીંયા સંસ્કૃતિને લઈ અને ગયા છે, અને એ ધરતી ઉપર એ હવેલી હોય, સ્વામિનારાયણ મંદિર હોય, ગાયત્રી મંદિર આદિક જે પરંપરામાં જે જેના ભક્ત હોય એ મંદિરમાં જઈ અને ઉત્સવ માણે છે ને બધાય. કેવો આનંદ છે. આજે સૌના હૈયામાં આનંદ છે કે ઉત્સવ આવે, એક ઉત્સવનું નિમિત્ત આવે. અને એમાંય આજે હોળીનો ઉત્સવ બધાય ભેગા થઈ અને આપણે જ્યારે માણી રહ્યા છીએ, ત્યારે સ્વામિનારાયણ ભગવાનને પણ ઉત્સવ બહુ પ્રિય હતા. ભગવાન પણ યજ્ઞ હોય કે બ્રહ્મચોરાસી હોય, કેટલા મહારાજ કંઈક ને કંઈક લીલાઓ એ સ્વામિનારાયણ ભગવાન એ લીલાઓ કરતા. આજે સિંહાસનમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ રાધા કૃષ્ણ દેવ આજે એવા શોભી રહ્યા છે કે ભગવાન જ્યારે એવા ઉત્સવમાં તૈયાર થતા હોય ને રંગ ઉડાડતા હોય એવા આજે ભગવાન શોભી રહ્યા છે. એવી આ એલે મંદિરની મૂર્તિ છે, જે ચમત્કારી મૂર્તિ તમે બધા જાણો છો. એવા ભગવાન ને ભગવાનના ઉત્સવ હું તમને અમે માણીએ તેનો આનંદ કાંઈક અલૌકિક હોય છે. હે ખોસ્યા ગુચ્છ ગુલાબી કાને રે મોહન મન ગમતા. ભગવાન એવા રૂપાળા લાગે ને ત્યારે નંદ સંતો કીર્તન લખી લેતા ને મુખમાંથી શબ્દ સરી પડતા. હે ખોસ્યા ગુચ્છ ગુલાબી કાને રે મોહન મન ગમતા. હે રૂડા લાગો છો ગુણ નિધાન રે મોહન મન ગમતા. હે ખોસ્યા ગુચ્છ ગુલાબી કાને રે મોહન મન ગમતા. કેવા મન ગમતા? તો બોલો, મન ગમતા હોય તો ન હોય તો બંધ કરી. કેવા મન ગમતા? એ નંદ સંતોએ કીર્તન લખી લીધા અને આનંદ તાળી પાડી અને એ બધા કીર્તનો ગાતા. એ શીશ ફૂલડા ન તોરા લટકે રે. બેનોમાં જ વોલ્યુમ છે, આઈન પાસે બધું ડાઉન થઈ ગયું છે. એ શીશ ફૂલડા ન તોરા લટકે રે મોહન મન ગમતા. એ જોઈ ભાલ તિલક મન અટકે રે મોહન મન ગમતા. એ ખોસ્યા ગુચ્છ ગુલાબી કાને રે એ વાલો ફૂલડે થયા ગરકાવ રે. એ મંજુ કેશાનંદ નમાવ રે મોહન મન ગમતા. એ ખોચ્યા ગુચ્છ ગુલાબી કાને રે મોહન. લો હવે મોહન ને મન ગમતા તમે ઉતાર્યા જીવમાં. લો બસ આ મનની અંદર મોહન ને ઉતારવા, બરોબર? હા, એટલે મંદિરમાં આવીએ ત્યારે મંદિરનું પ્રાધાન્ય પણ વધી જવું પડે. ઘરે જાવ ત્યારે ઘરનું પ્રાધાન્ય પણ વધી જવું પડે. મંદિર આવીએ ત્યારે ભગવાનને એક રાજી કરવા, સેવા કરવા આવીએ છીએ. શું કરવા આવીએ છીએ? સેવા, ભગવાનના દર્શન કરવા. અલગ અલગ ભક્તો બધા આવતા હોય, મંદિર હારે જોડાયેલા હોય, સેવા કરવા. અમુક ભક્તોને સેવા ન હોય તો એને હક ન પડે, બરોબર ને? હા, અલગ અલગ ભગવાને એમાં તાકાત આપી હોય, અલગ અલગ ગુણ જે ભગવાને એ ભક્તોમાં આપ્યા હોય. સેવા હોય, દર્શન, કીર્તન ગાવા, બોલવું, ત્યારે અલગ અલગ સેવા કરી અને ભગવાનને રાજી કરીએ છીએ ત્યારે ભગવાન બહુ રાજી થાય છે. નિર્માનીપણે સેવા કરીએ ને
ભગવાન બહુ રાજી થાય. આપણે તો શેના માટે? આપણા આત્મ કલ્યાણ માટે કરવાનું હોય, બીજાને દેખાડવા નહીં. તો ભગવાન રાજી થાય. ભગવાન કે બહુ રાજી થવાનું ફળ ભગવાન એને ગુપ્તપણે આપી દેતા હોય છે. એવા ભગવાન મને ને તમને પ્રાપ્ત થયા. એ ઉત્સવ લઈ અને જે ભક્તોએ આની અંદર જે સેવા કરી, એકવાર જોરદાર તાલિકાના નાદથી એમને વધાવો. યજમાન હોય કે દેહની સેવા, ધનથી સેવા, ત્યારે વાલા ભક્તજનો આવા ઉત્સવ ઉજળા છે. એમાં હોળીનો ઉત્સવ, હોલિકા દહન, એની બહુ કથા પુરાણમાં લખેલી છે. જ્યારે અસુર કુળમાં જન્મેલા એવા હિરણાક્ષ અને હિરણાકશિપુ જે બંને ભાઈઓ હતા, ભાગવતજીની અંદર આ કથા આવે છે. કોણ બે ભાઈઓ હતા? હિરણાક્ષ અને હિરણાકશિપુ, જે અસુર કુળમાં જન્મેલા ને બંને ભાઈઓ. અને એવા તો શક્તિશાળી કે ત્રિલોકીમાં અમારો જ ડંકો વાગે, અમે ભગવાન થઈને પૂજાઈએ. શું કરીએ? ભગવાન થઈને દેવો ઉપર ચડાઈ કરી અને વિજય મેળવેલો, અને દેવોને પણ નીચા પાડેલા કે બસ અમારું ભજન કરો. આવા હિરણાક્ષ અને હિરણાકશિપુ જે અસુર કુળમાં જેનો જન્મ છે, દેવતાઓને ઇન્દ્રાસન ખાલી કરાયું છે. ઇન્દ્ર જે સ્વર્ગનો રાજા, અહીંયા બંને ભાઈઓ પહોંચેલા. અને પછી તો પાપાચાર વૈધો છે. અને પેલા હિરણાક્ષનો ભગવાને વધ કર્યો છે. વરા રૂપ ધારણ કરી અને હિરણાક્ષને વધ કરી અને પોતાનું એનું ધામ આપ્યું છે. પછી આ બાજુ એનો નાનો ભાઈ હિરણાકશિપુ, જેના ભાઈનું વેર લેવા ભગવાન સામો પડ્યો છે. કેનું વેર લેવા? એના ભાઈનું વેર લેવા. બોલો કે મારા ભાઈને વિષ્ણુએ માર્યો છે, નારાયણે મારા ભાઈને માર્યો છે, તો મારે એનું વેર લેવું છે. હિરણાક્ષની પત્ની રડે છે અને હિરણાકશિપુ એના મહેલની અંદર ગયો છે અને કીધું છે કે ભાભી તમે રડોમાં, હું વિષ્ણુને મારીશ. કોને મારીશ? વિષ્ણુને. જ્યાં કલ્યાણ મેળવવાનું છે, જ્યાં શાંતિ મેળવવાની છે, અહીંયા વેર બાંધી અને હિરણાકશિપુ બેઠો છે અને ભાભીને વચન આપે છે કે વિષ્ણુને હું મારીશ ત્યાં સુધી હું સુવીશ નહીં, મને ત્યાં સુધી ચેન નહીં પડે. હવે વિષ્ણુને મારવો હોય તો મારે શું કરવું પડે? શક્તિ મેળવવી પડે. શું કરવું પડે? શક્તિ, તપ કરવું પડે. અને હિરણાકશિપુ એના પત્ની કયાધુ, શું હતું? કયાધુ, હિરણાકશિપુની પત્ની નામ કયાધુ. એને કીધું કે મારે તપ કરવા જાવું છે જંગલની અંદર, અરે વનમાં તપ કરવા જાવું છે. કેમ? કે બસ મારા ભાઈનો મારે બદલો લેવો છે. જે મારા ભાઈને વિષ્ણુએ માર્યો છે એનો બદલો મારે લેવો છે. બસ શક્તિ મેળવવા સારું ઉગ્ર તપ કરવા જંગલની અંદર જાઉં છું. આ રાજ્ય તમે બધું સંભાળજો. અને એટલું કહી અને હિરણાકશિપુ એ પર્વત ઉપર તપ કરવા ગયો છે. અને પેલો દિવસ છે અને આંસુ મીચી અને તપ કરે છે. ત્યાં સામા ઝાડ ઉપર દુશ્મનનું નામ સંભળાણું છે કે પોપટ નારાયણ નારાયણ એવું નામ બોલે છે. એના કાને શબ્દ સમજાણા, ઓ આ તો મારા દુશ્મનનું નામ છે. કોનું નામ છે? દુશ્મનનું. નારાયણનું નામ, એ વિષ્ણુ એ મારો દુશ્મન છે અને એનું નામ મને ક્યાંથી આ ગુંજે છે? મારા કાને શબ્દ સંભળાય છે. હિરણાકશિપુને ચેન નથી પડતું અને તપનો ભંગ થયો છે ને પાછો ઘરે આવ્યો છે. ત્યારે એના પત્નીને એમ થયું કે હઠીલા હિરણાકશિપુ આ એક દીમાં તપ પતાવી અને પાછો કેમ આયા? આવે નહીં, હઠીલો છે, હઠ લીધી હોય એ પૂરી કરે. પાછો કેમ આયા? અને ક્રોધમાં કયાધુ સમજી ગયા કે ક્રોધમાં છે, બોલાવાય નહીં. 2-4 દી બોલાવા નથી, ધીરે ધીરે બધું
પૂછવું છે. સમય થયો, સાંજ પડી, જમવાનો સમય થયો અને કયાધુ પીરસે છે અને હિરણ્યકશિપુ જમે છે. ધીરે ધીરે કીધું કે પતિદેવ, તમે તપ કરવા ગયા તા, જે આપણા દુશ્મન નારાયણ એની સામે લડવા માટે શક્તિ પ્રાપ્ત કરવા ગયા તા, તમે પરત પાછા કેમ આયા? કયાધુને હિરણ્યકશિપુ કહે છે કે અહીંયા મારા દુશ્મનનું નામ સંભળાણું છે. શું સંભળાણું? નામ. એક પોપટ વૃક્ષ ઉપર બેસી અને નારાયણ નારાયણ કરે છે. કયાધુને એમ થયું, જો આ મારો પતિ ભગવાન સામે વેર બાંધીને બેઠો છે અને જે કલ્યાણ બગાડે છે, જે ભગવાનનું ધામ પ્રાપ્ત કરવાનું એ નામ છે, એને અકલ્યાણ કરી અને ઉલ્લંઘન કરે છે. પત્ની સમજદાર હતી કયાધુ. ઈ કે શું પતિદેવ? એ પોપટ બોલતો તો કે કીધું ને કે નારાયણ નારાયણ એવું બોલતો તો. કયાધુને એમ થયું કે ભગવાનનું નામ 108 વાર લેવરાવ તો અમારા પતિને મુક્તિ મળે અને ભગવાનનો એને સંબંધ થાય, ભગવાન એને ધામમાં લઈ જાય. આવી રીતે નામ લેવરાવીને પાછો એ પર્વતની અંદર, જંગલની અંદર, ગુફાઓમાં જઈ અને તપ કરે છે. ઉગ્ર તપ કર્યું છે ને બ્રહ્માજી પ્રસન્ન થયા છે કે હિરણ્યકશિપુને કહે છે કે માગ માગ. લો, શું કીધું? વરદાન માગો જે જોઈએ તે. ઈ કે અમર પટો મને આપો. ઈ કે એવું વરદાન તો નહીં મળે, કે અમારા દુનિયામાં કોઈ છે ને બીજું તારે જોઈએ તે વરદાન માગી લે. અને હિરણ્યકશિપુ બોલવા લાગ્યો છે, રાતે ન મરું, દિવસે ન મરું, લીલેથી ન મરું, સુકાથી ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, આકાશમાં ન મરું, પાતાળમાં ન મરું, જમીન ઉપર નહીં, પાણીમાં નહીં, આગમાં નહીં. જેટલા નામ આવતા ને બ્રહ્માજી કે તું આખું લિસ્ટ બનાવી દઉં, સાઇન કરી દઉં, કે એટલો ટાઈમ નથી. આખું લિસ્ટ બનાવી દીધું, બ્રહ્માજીએ સાઇન કરી દીધી. જા તથાસ્તુ બ્રહ્માજી કહી અને ચાલ્યા ગયા છે. હિરણ્યકશિપુ એ પાછો આવ્યો છે. પણ જ્યારે તપ કરવા ગયા ને ત્યારે કયાધુના ઉદરમાં એ ગર્ભ રહ્યો તો. એના ઉદરની અંદર એક બાળક પોસાતું હતું અને ઇન્દ્રને ખબર પડી. એક તો કે મારો દુશ્મન હિરણ્યકશિપુ તપ કરવા ગયો છે, એક દુશ્મન છે, અને બીજો એના પત્નીના ઉદરમાં પોસાય છે. અને કયાધુને ઉપાડી અને ઇન્દ્ર આકાશ માર્ગે જાય છે. આ સમાચાર નારદ મુનિને ખબર પડ્યા અને નારદ મુનિ કહે છે કે ઇન્દ્ર, કે ક્યાં સુધી તમારે આ પતિને લઈને જવું છે? નારદ મુનિએ એમને સમજાયા છે અને કયાધુને પાસા સોંપ્યા છે. નારદ મુનિ આશ્રમમાં રાખ્યા છે. ક્યાં રાખ્યા છે? આશ્રમની અંદર. કે છોડી દે, પણ તે આ કે દૈત્યનો પુત્ર છે, અસુરનો પુત્ર પોસાય છે. તો કે નહીં, કે નહીં છોડું. અરે છોડી દે, આ તો ભગવાનનો મહાન ભક્ત બનવાનો છે. શું બનવાનો છે? ભગવાનનો મહાન ભક્ત. નારદ મુનિના આશ્રમમાં કયાધુ રહ્યા છે અને નારદ મુનિ એને સત્સંગ કરાવે છે, ગર્ભના સંસ્કાર. અને કયાધુ એકાગ્ર ચિત્તે બેસીને પરમાત્માના ચરિત્ર સાંભળે છે અને એ બાળક ગુણિયલ થાય છે. શું થાય? સંસ્કાર. એ આપણા હિન્દુ સંપ્રદાયમાં, હિન્દુમાં જ્યારે ભારત ભૂમિમાં આવા 16 સંસ્કાર આવે, બરોબર ને? તમે બધા જાણો છો 16 સંસ્કાર. એમાં ગર્ભ સંસ્કાર એ મુખ્ય છે. જેવું ચિંતન થાય એવું બાળક અંદર પેદા થાય. આપણી ભારત ભૂમિની સન્નારીઓ કેટલી માન સતી મદાલસા, એ જીજીબાઈ હોય, એ જ્યારે એના ઉદરમાં બાળક હોય ત્યારે રામાયણ, મહાભારત એવા શાસ્ત્રનું વાંચન કરે. સત્રપત્ર શિવાજીના માતૃશ્રી શું મહાભારત, રામાયણ એવા શાસ્ત્રનું વાંચન કરે ત્યારે અહીંયા એવા વીરનો અહીંયા જન્મ થાય છે.
અને કેવા એ જે દુશ્મનોની સામે લડે અને એ પારણિયામાં પોઈઠા હોય અને હાલરડા એ જીજીબાઈ ગાતા હોય, એ આભમાં ઉગે ને ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, બાલુડા ને માતહી ચોડે, ધણણ ડુંગરા બોલે, શિવાજી ને નીંદરું નાવે, માતાજી જીબાઈ ઝુલાવે. એ પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત રે, શિવે રામ લક્ષ્મણ ની વાત, શિવાજીને નીંદરું નાવે, હે ધણણ ડુંગરા ડોલે. એ આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. આવા ગર્ભના સંસ્કાર સામે દુશ્મન હોય તો પાછો ન પડતો, ભલે તો અંદર ખપાઈ જા, એવા સંસ્કાર હતા. બરોબર ને? એવા સંસ્કાર જે નારદ મુનિએ એ કયાધુને સત્સંગ કરાવે છે, કથા વાર્તા, અને એના આશ્રમમાં ઘણો સમય રહ્યા છે ને પાછા એ પધાર્યા છે ને રાજ્યની અંદર, અને અહીંયા નિવાસ કરી અને રહે છે. અને પછી પુત્રનો જન્મ થયો છે, 4 પુત્રની પ્રાપ્તિ થઈ, અને છેલ્લા પુત્ર એવા સૌને વહાલા હોય એવા પ્રહલાદજીનો જન્મ થયો છે. પ્રહલાદ એવું નામ પાડવામાં આવ્યું છે. બોલો, નાના એવા પ્રહલાદજી. આજે તમે સાઉથમાં જાઓ તો એનું મંદિર છે વિશાખાપટ્ટનમની અંદર, જે ભગવાન જે સ્તંભમાંથી નીકળાતા, આજે એ મંદિર છે. તમે યાત્રા ગયા હોય ખબર હોય, તમે અમેરિકાની યાત્રા કરી હોય તો અહીંયા ન મળે કઈ. હે, જે વિશાખાપટ્ટનમ જે એક મોટું સિટી કહેવાય, જે સાઉથની યાત્રા, અહીંયા આ નૃસિંહ મંદિર આવેલું છે. હું અહીંયા ગયેલો છું. મોટું મંદિર છે. સાઉથમાં તમે યાત્રા કરવા જાવ ને એટલે મોટા મોટા મંદિર હોય. તમે 20-25 કિલોમીટર આગા હોય ને દેખાય મોટું શિખર દેખાય. જો મંદિર સાઉથના મોટા મોટા મંદિર, મદુરા હોય, રામેશ્વર હોય, તિરુપતિ બાલા હોય, યા નૃસિંહ મંદિર હોય, જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થઈશું, વિશાખાપટ્ટનમ, ત્યાં આજે મંદિર આવેલું છે. ત્યાં આ રહે છે ને નારાયણ નારાયણ એવું નામ બોલે છે. નાના પ્રહલાદજી છે. પછી તો હિરણ્યકશિપુ રાજી થયો કે મારા ઘરે પુત્રની પ્રાપ્તિ થઈ. કેવો આનંદ હોય ને, પુત્રની પ્રાપ્તિ થાય, આનંદ હોય. સૌના હૈયામાં આનંદ આનંદ છે. સારા એના અસુર કુળમાં આજે આનંદ આનંદ છે. પછી તો મોટા પ્રહલાદજી થવા લાગ્યા. એ પાઠશાળાની અંદર એને ભણવા મૂક્યા છે. હે, અસુરી વિદ્યા શીખડાવે છે. શું શીખડાવે છે? જેવું રાજ્ય હતું એવું શીખડાવે કે આપણો નારાયણ દુશ્મન છે, દુશ્મન સામે લડે એવા આમને શ્લોક બધા શીખડાવો. સંડા અને અમર્ક જે એમના જે સાહેબ હતા, જે વિદ્યાગુરુ, એમને એમની પાસે મૂક્યા છે. અને અહીંયા ધૂમ મચાવી પ્રહલાદજીએ નારાયણ નારાયણ. શિક્ષકો બધા, છોકરાઓ બધા નાચવા લાગ્યા. અને આ બાજુ ખબર પડી આ તો નારાયણ નારાયણ શબ્દ પાઠશાળાની અંદર થાય છે. નારાયણમય વાતાવરણ બની ગયું છે. ભગવાનનું નામ લેતા કેવું વાતાવરણ, સુગમ વાતાવરણ થઈ જાય, ભક્તિમય વાતાવરણ થઈ જાય છે. અને સારી પાઠશાળાઓમાંથી અસુર તત્વ જે ગુંજતા હતા શબ્દ, એ બધા દૂર ભાગ્યા છે ને નારાયણ નારાયણ શબ્દ ગુંજવા લાગ્યા છે. હિરણ્યકશિપુએ બહુ પ્રહલાદજીને સમજાયા, પણ પ્રહલાદજી સમજતા નથી. એમ એક ઓરડીમાં પૂરવામાં આવ્યા છે, કોઈ ખાવા દેતું નથી. ઘણા બધા ઉપવાસ થયા છે. અને ઓરડામાંથી સુગંધ આવે ને સ્વયં લક્ષ્મીજી એ થાળ લઈને આવે ને પ્રહલાદજીને જમાડે છે. અને બહાર સિપાહીઓ ઉભેલા, એમ થાય કે મિષ્ટાનની સુગંધ આવે છે ઓરડામાંથી. બોલો, મિષ્ટાનની સુગંધ આવે. ઓરડો ખોલવાની ના પાડી હતી. હિરણ્યકશિપુ આવે અને જોયો ઓરડો ખોલેતા તો પ્રહલાદજી જમે છે અને ઉભા થયા છે. આવો પિતાજી આવો. એ કે જમવા કોણ આપી જાય? તો નારાયણ ને રાખીએ તો જમવા આપી જાય. ભગવાન નારાયણ નારાયણ નામ લે ને ભગવાન કેવી
સહાય કરે છે ભક્તની. પર્વત ઉપરથી પ્રહલાદજીને ફેંકવામાં આવ્યા છે, પ્રહલાદજીને કાંઈ થયું નથી. હાથીના પગ નીચે કુચડાવી દેવામાં આવ્યા છે, તોય પ્રહલાદજીને કાંઈ થયું નથી. આવા જે અત્યાચાર એના પિતાએ સ્વયં પિતા છે કે નારાયણનું નામ ભૂલાવા માટે આજે હિરણ્યકશિપુ આજે પ્રહલાદજીને મારે છે. પ્રહલાદજી નારાયણનું નામ છોડતા નથી. પછી તો નિરાશ થઈ અને સિંહાસન ઉપર આજે હિરણ્યકશિપુ જે બેઠો છે, એની બેન હોલિકા આવી છે અને કીધું છે કે ભાઈ, તમારા ચહેરા ઉપર આજે ઉદાસીનતા છે, ઉદાસ છો. તો કેમ આજે ઉદાસ છો? ત્યારે શું કરું કે આપણો જે શત્રુ જે નારાયણ એનું નામ આ પ્રહલાદ છોડતો નથી. ઘણા બધા મૃત્યુ દંડ આપ્યા તોય એ મરતો નથી. એવું પ્રહલાદ નામ મુખમાંથી છોડતો નથી. નાનો એવો 5-7 વર્ષના પ્રહલાદજી છે, કેવી સમજણ નારાયણ નારાયણ નું નામ લે છે. હોલિકા કહે છે કે એમાં શું વાંધો છે? મને દેવોનું વરદાન છે, મને વરદાન આપ્યું છે કે આ જે સાડી છે, ચુંદડી છે, એ તમે ઓઢી લો એટલે તમને કાંઈ થાય નહીં. અગ્નિમાં પ્રવેશ કરો તો કાંઈ થાય નહીં. અગ્નિ પ્રૂફ સાડી હતી. શું હતું? અગ્નિ પ્રૂફ. આપણે બધા કથા પ્રૂફ છીએ. સાઉન્ડ પ્રૂફ હોલ આવે, બહાર નો અવાજ બહાર નો અવાજ અંદર નો આવે, અંદર નો બહાર નો જાય. બધું સાવલી વોટરપ્રૂફ ઘડિયાળ આવે, ડોલમાં નાખો, પાણીમાં નાખો તો એને અંદર પાણી ગરે નહીં. આપણે બધા કથા પ્રૂફ, એટલે કઈ ઉતરે જ નહીં. પણ મંદિરની અંદર આવી અને આપણે 2 શબ્દ ભગવાનના યાદ રાખવાના અને મનની અંદર, જીવનની અંદર ઉતારવાના. અગ્નિ પ્રૂફ ચુંદડી એવું દેવો પાસેથી વરદાન મળેલો. એ કે પ્રહલાદજીને મારા ખોડામાં બેસાડી અને એને હું બાળી દઈશ. અને પછી તો સાંજનો સમય અને હોલિકા એમની બેન એ તો બધા છોકરાઓને કીધું, ગામનાઓને કીધું, આ બાજુ પ્રહલાદજીને લઈ અને બહાર ગયા છે. નગરની બહાર લાકડાઓ છાણાઓ બધા ભેગા કર્યા છે. મોટો ત્યાં ઢગલો કરવામાં આવ્યો છે, ગંજ ખડકો છે. અને હોલિકા આજે એ ઉપર બેઠી છે અને છોકરાઓને કીધું છે અને ચુંદડી ઓઢી અને અગ્નિ મૂકજો અને ભલે પ્રહલાદજી રાયડું પાડે તો તમારે અપશબ્દ બોલવા, ડેકારો કરવો, ગારો ઉડાડવો, છાણ ઉડાડવો, કોઈ આજુબાજુ આવે તેવું કરવું. ચીસો પ્રહલાદજીની સંભળાય તો તમારે અવાજ કરવાનો, જ્યાં અગ્નિ પ્રગટાવે અવાજ તમારે ચાલુ કરવાનો, અપશબ્દ બોલવાના, ડેકારો કરવાનો. આવું હોલિકાએ કીધું. અને હોલિકા મોટા ગંજ ઉપર ઉભા છે, હોડી ઉપર. અને પછી તો છોકરાઓએ બધાએ અગ્નિ પ્રગટાયો છે અને બળ 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 કરતો અગ્નિ છે. અને ખોળાની અંદર જે ફૈબા થાય એ ફૈબા પોતે એ પ્રહલાદજીને લઈને બેઠા છે. અને જે ચુંદડી હતી એ ચુંદડી ઓઢી છે. અને પછી તો અગ્નિ જગવા લાગ્યો છે. આખા રાજ્યની અંદર એનો પ્રકાશ પડે છે. અને અંદરથી ચીસો આવે છે કે મને બચાવો, મને બચાવો, બચાવો, બચાવો. હું હોલિકા બોલું છું, પણ ભગવાનના ભક્તનો અપરાધ કર્યો તો ને, એ ચુંદડી ઉડી અને પ્રહલાદજીની માથે થઈ જાય છે. અને પ્રહલાદજીનો કાંઈ વાંકો વાડ થયો નથી. અને આખું શરીરે હોલિકાનું સળગી ગયું છે, રેખાનો ઢગલો થયો છે. પહેલી બાજુ એમ થયું કે મારી બેન હોલિકા પ્રહલાદજીને મૃત્યુ દંડ આપ્યો છે, અગ્નિએ જગાવી નાખ્યો હોય છે, ચાલો હું જોવા જઉં. અને જોવા જાય, રેખાનો ઢગલો આમ તેમ કરે, ત્યાં તો પ્રહલાદજી નારાયણ નારાયણ કરતા બહાર આવ્યા છે. મર્યા નથી, નારાયણ નારાયણ કરતા બહાર આવ્યા છે. આખા રાજ્યની અંદર એમ થયું કે ભગવાને આ પ્રહલાદજીની રક્ષા કરી છે. અને નારાયણનું નામ લેતા અબિલ ગુલાલ એ બધું છાંટવા લાગ્યા છે. અને આનંદ આનંદ થયો છે. ત્યારથી આ હોળિકાની શરૂઆત થઈ છે. વાલા ભક્તજનો કે એક ભક્તની રક્ષા કરવા ભગવાને ભક્તની રક્ષા કરી અને સૌના હૃદયમાં આનંદ થયો. ભક્તોના
અબિલ ગુલાલ કરી અને બધાય રમ્યા છે અને આનંદ આનંદ કર્યો છે કે ભક્તની રક્ષા થઈ છે, ભક્તની રક્ષા થઈ છે. પછી તો એ સ્તંભમાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા છે અને હિરણ્યકશ્યપુનો વધ કર્યો છે. એટલો બધો ક્રોધ હતો કે આંતરડાઓને પેટમાંથી કાઢી અને પોતાના ગરાની અંદર પહેર્યા છે. આજે નૃસિંહ ભગવાન આજે શાંત નથી થતા. બધાય દેવો વિચાર કરે છે કે આમને કોની પાસે મોકલે અને શાંત થાય. લક્ષ્મીજીને કીધું તમે જાઓ કે લક્ષ્મીજી કે મારે જવાય નહીં, ક્રોધ વધુ છે, મને બાળીને ભસ્મ કરી નાખે. કે પ્રભુ પાસે અત્યારે જવાય એવું નથી. બધાએ પહેલાદજી ઉપર દ્રષ્ટિ કરીને પહેલાદજીને પાછે મોકલા અને પહેલાદજી જઈ અને વિનંતી કરે છે કે પ્રભુ તમે શાંત થાવ. ત્યારે નૃસિંહ ભગવાન જીભ વડે પહેલાદજીને ચાટવા લાગ્યા છે અને ખોળાની અંદર બેસાડ્યા છે કે પ્રભુ તમે શાંત થાવ. આટલા શબ્દ કીધા તો નૃસિંહ ભગવાન શાંત થયા છે. અને નૃસિંહ ભગવાન કહે છે કે પહેલાદજી એક વરદાન માગો, આજે હું રાજી છું, તમે કસોટીમાંથી પાર ઉતરા છો. ત્યારે પહેલાદજી કે મારે કે વરદાન માગવું નથી, હું રાજી છું, અતિ રાજી છું, તમે વરદાન માગો. ત્યારે પહેલાદજી કહે છે આ શરીરની રક્ષા કરી પણ અંત શત્રુની રક્ષા કરજો તો હું રક્ષા માનીશ. અંત શત્રુ કામ ક્રોધ લોભ મોહ એ શત્રુની તમે રક્ષા કરજો તો હું સાચી રક્ષા માનીશ. આ 5 વર્ષના પહેલાદજીએ કેવું માંગ્યું છે. અંત શત્રુ જેવા 5 દોષ આવે એને જીતવા સારું ભગવાન પાસે વરદાન માંગ્યું. અને હું અસુર કુળમાં જન્મો છું અને મારા બાપનો તમને પ્રશ્ન થયો છે તો મારા બાપનું પણ તમે કલ્યાણ કરજો. નૃસિંહ ભગવાન કે કાંઈ વાંધો નહીં, પહેલા જ તારા બાપનું પણ અમે કલ્યાણ કરીશું. નૃસિંહ ભગવાન કહે છે કે તારા કુળમાં જેટલા જન્મે એના ઉપર હું હાથ નહીં ઉપાડું. હે તારા કુળમાં જેટલા જન્મે એના ઉપર હું હાથ નહીં ઉપાડો, આવું વરદાન આપ્યું છે. એના કુળમાં બલિ મહારાજા થયા છે, બલિના દીકરા. એમાં ધેનુકાસુર થયા, જે બાલ ચરિત્રમાં બાલકૃષ્ણ જે ચરિત્ર કરતા ત્યારે એ ધેનુકાસુર આવ્યો છે અને બલરામને બે મારવા ગયા છે. બલરામ કહે છે કે આ ધેનુકાસુરનો વધ કરો. ત્યારે ભગવાનને યાદ આવી ગયું કે મેં પહેલાદજીને વચન આપ્યું છે કે ના કુળમાં હું હાથ નહીં ઉપાડું. ત્યારે એમ કીધું કે તમે એનો સંહાર કરો. પછી બલરામ દ્વારા ધેનુકાસુરનો નાશ કરાયો છે. આ જે હોલિકાની કથા એમાંય પછી તો તે જ દિવસે નરનારાયણ દેવ જયંતી જે ભગવાન નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયું છે એનો પણ આનંદ છે. સ્વામિનારાયણ ભગવાને એ પરંપરા ચાલુ રાખી. એ નરનારાયણ દેવના પટાંગણની અંદર સ્વામિનારાયણ ભગવાને મોટો પુષ્પદોલનો ઉત્સવ એ ભગવાને પન્યા કરેલો છે. પુષ્પદોલ ઉત્સવ, ફૂલદોલ ઉત્સવ. જ્યારે ધર્મદેવ ભક્તિ માતા થકી જે ભગવાનનું પ્રાગટ્ય થયું છે, નારાયણ ઘાટ જે કહેવામાં આવે, ભગવાનનું પ્રાગટ્ય થાય નરનારાયણ દેવનું. અને ત્યાં 16 વર્ષની ઉંમરે એ ભગવાન આયા છે. અને સારાય જે સાબરમતીનો કિનારો છે ત્યાં મોટો મંડપ નખાવી સરસ મજાનો ફૂલનો હિંડોળો કર્યો છે અને નરનારાયણ દેવને પધરાવવામાં આયા છે. અને બધા ભક્તો આનંદ કરે છે કે ભગવાનનું પ્રાગટ્ય થયું. અને ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાને એ પરંપરા ચલાવી છે. અને ભગવાન શ્રી નરનારાયણ દેવની સમક્ષ જઈ અને મોટો મંડપ નખાવે, કેળથી સુશોભિત મોટો મંડપ, અને એની અંદર સરસ મજાનો હિંડોળો કરાવે અને પારણ્યું અને સરસ મજાના ફૂલથી હિંડોળો કરે. અને સ્વયં સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ દેવની પ્રતિમા એ હિંડોળાની અંદર પધરાવે. અને પછી ભગવાન એનું પૂજન આરતી કરી અને ભગવાને હિંડોળાને ઝુલાવે છે. અને પછી તો રંગ ઉત્સવ. અને તો એક ઘડી સુધી ભગવાન એ હિંડોળાને ઝુલાવે છે. બોલો નરનારાયણ દેવની જે. આવી રીતે સ્વામિનારાયણ ભગવાન પર નરનારાયણ દેવ જયંતી જે પ્રાગટ્ય થયું એ ભગવાન વર્ષ એ રંગ ઉત્સવ અલગ અલગ દેશની અંદર અલગ અલગ ગામડાઓની અંદર જઈ અને ભગવાન એ ફૂલદોલ
પુષ્પદોલ ઉત્સવ એ ભગવાન કરતા. પછી નરનારાયણ દેવના ચોકમાં એ જે પુષ્પદોલ ઉત્સવ રંગ એ ભગવાન ઉડાડવા લાગ્યા, હરિભક્તો ઉડાડવા લાગ્યા. આખો ચોક વાતાવરણ રંગબેરંગી થયું અને એટલું બધું રહીમાં કોઈ બધા ઓળખાણા નહીં. એટલો બધો રંગ અબીલ ગુલાલ જે ઉડાડવામાં આવ્યો છે ભગવાન નરનારાયણ દેવને રાજી કરવા માટે બધા હરિભક્તો નરનારાયણ દેવને આજે પારણિયામાં ઝુલાવે છે અને આનંદ કરે છે અને ચરણની અંદર પુષ્પ ચડાવે છે. અને બ્રહ્માનંદ સ્વામી, સુરા ખાચર, સોમલા ખાચર, બધા સંતો ભક્તો પછી તો મન મૂકી અને અબીલ ગુલાલની મોટી મોટી ગાસડીઓ લાવવામાં આવી છે. એમ મોટા મોટા પાત્ર ભરવામાં આવે છે, અબીલ ગુલાલ ઉડાડે છે. એ ત્રણ છોગલાનો ધરતલ ધણી ભગવાન સ્વામિનારાયણ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હોય ને હાથમાં પિચકારી હોય અને હાથમાં એ અબીલ ગુલાલનું પાત્ર હોય અને ભગવાન આજે મોટી પાટ ઉપર ચડી અને બધા ભક્તોને રંગે રમાડે છે. આજે ભગવાનનું પ્રાગટ્ય થયું છે એટલે ભગવાનને રાજી કરવા ઘણો સમય સુધી રંગે રમ્યા અને ભગવાન કે બસ હવે કોઈ ઓળખાય એવા છે નહીં. અને વાજતે અને ગાજતે આજે હાલો કે હવે સાબરમતીમાં સ્નાન કરવા જઈએ. જે નારાયણ ઘાટ, જે સ્વામિનારાયણ મંદિર, જે ભગવાનનું નરનારાયણ દેવનું જ્યાં પ્રાગટ્ય થયું છે નારાયણ ઘાટે સાબરમતીમાં, એ ભગવાન હરિભક્તો અને નંદ સંતોએ સ્નાન કર્યું છે. એ સાબરમતીનું જળ આજે લાલ લાલ થયું છે અને ભગવાને સ્નાન કરીને પાછા મંદિરે પધાર્યા છે. એ વાલા ભક્તજનો, જે મારા તમારા માટે નરનારાયણ દેવ જે તપસ્યા કરે છે એ ભગવાનના ઋણમાંથી હું તમે કોઈ દિવસ મુક્ત થશો નહીં. એટલું યાદ રાખજો જીવનમાં કે મારા તમારા માટે એ બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવ, નરનારાયણ ભગવાન એ તપ કરે છે કે ભારત ભૂમિનો ભક્ત સુખી કેમ થાય એટલા માટે એ ભગવાન તપ કરે છે. જ્યારે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય અને પાછા બદ્રિકાશ્રમમાં તપ કરવા જાય, અમને અતિ પ્રિય બદ્રિકાશ્રમ છે અને પાછા બદ્રિકાશ્રમમાં જાય છે ને તપ કરે છે કે ભારતની પ્રજા સુખી કેમ થાય. એ નરનારાયણ દેવને આપણે રાજી કરવા માટે વાલા ભક્તજનો એકત્રિત થયા છે. હોલિકા દહન, હોળીનો ઉત્સવ, અને જે આ ઉત્સવની અંદર યજમાન બન્યા છે ભગવાન, એ ભક્તને ભગવાનના ચરણનું સુખ આપે. એ સાથે અહીંયા કથાને વિરામ કરીશું અને જે યજમાન બન્યા છે એ ભગવાનને ઝુલાવશે. જે માહિતી જાહેરાત કરવામાં આવે એ રીતે બધાય ભક્તો જે યજમાન છે એ ઝુલાવા જશે અને સરસ મજાનું એક જે નરનારાયણ દેવનું જે કીર્તન છે એ ચાલશે અને જે યજમાન છે બધા અહીંયા એ પૂજન કરશે. જે હિંડોળામાં ભગવાન ઝૂલી રહ્યા છે ફૂલની પાંદડીઓથી. આવો આગળનો કાર્યક્રમ. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવની જય.